છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ઇસમને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે ધકેલતી સારોલી પોલીસ કમિશનર શરૂપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 સાહેબ શ્રી અને નાયબ પોલીસ કમિશનર શ્રી ડી ડિવિઝન સાહેબ શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટ લગત બનતા ઉઠામણા તથા છેતરપિંડીના ગુનાના કારણે સુરત શહેરના વેપારને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય છે. સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડીના ગુના કરવાની ટેવવાળા લોકો ગુનો કરતા અટકાય છે. છેતરપિંડીના ગુનાઓમાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય છે. સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબશ્રી તરફ મોકલી આપેલ છે. પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ઇસમ અર્પિત કુમાર રાજેન્દ્રસિંહ ધોત્રા ઉંમર વર્ષ 38 રહે 1303 શ્રેયા હાઇટ સારોલી સુરત શહેર મૂળ રહે ઘર નંબર 1 ગલી નંબર 5 શિવ પ્રતાપનગર દયાલબાગ પાસે ગુરુદ્વારા અંબાલા કેન્ટ હરિયાણાની પાસા હુકમની બજવણી કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.